સીએમની હાજરીમાં આજે જૂનાગઢ આઝાદી દિવસની ઉજવણી. જૂનાગઢ આજના દિવસે નવાબી શાસનમાંથી મુક્ત થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. બહાઉદ્દીન કોલેજથી યુનિટીમાં જ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો. એકતા અને અખંડતાના સંદેશ સાથે પદયાત્રા. આરઝી હુકુમતના સેનાનીઓના પરિવારનું સન્માન કરાયું. જૂનાગઢ આઝાદી દિવસની શુભકામના. સીએમનું નિવેદન. સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું. હવે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. કાર્યક્રમમાં ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. એમએલએ, સાંસદ અને સંત સહિત નગરજનો પણ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો. જૂનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરઝી હુકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી. સરદાર સાહેબે 1947ની 13મી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જૂનાગઢ વાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો. જૂનાગઢ આજના દિવસે નવાબી શાસનમાંથી મુક્ત થયું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે બહાઉદ્દીન કોલેજથી યુનિટીમાં જ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એમએલએ, સાંસદ અને સંત સહિત નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.